પૂર્ણ કુંભ મેળો પ્રયાગરાજમાંથી પરત આવતા નાગનેશ ધામમાં પૂજ્ય બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વિશ્વનો સૌથી મોટો મેળો પૂર્ણ મહાકુંભ પ્રયાગરાજ 2025માં અખિલ ભારતીય ચિત્રકૂટ ધામ ઝાલાવાડ ખાલસા નાગનેશ ધામ ગુજરાતના બેનર હેઠળ નાગનેશ મોટા રામજી મંદિરના મહંત મહામંડલેશ્વર 1008 પતિ પાવનદાસજી મહારાજ આજરોજ મહાકુંભ મેળાથી 1 મહિના બાદ નાગનેશ ગામમાં પરત આવતા આજે નાગનેશ ગામ આજુબાજુના સેવક સમુદાયના ભક્તજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। વિશેષમાં પ્રવીણસિંહ ગોહિલ અને નટુભા રાઠોડની એક યાદી જણાવે છે કે આ કુંભ મેળામાં તારીખ 8/1/2025ના રોજ પૂજ્ય બાપુ પ્રયાગરાજ પધારેલા અને ત્યાં 1 મહિના સુધી ખાલસા એટલે કે સેવા કેન્દ્ર ચલાવેલ। આ ખાલસામાં સતત 1 મહિના સુધીમાં આશરે 45,000 ભક્તજનોને વિનામૂલ્યે ભોજન, ચા, પાણી અને નાસ્તો આપવામાં આવેલ તેમજ 6,000 જેટલા સંતોને ભંડારો કરી દાન દક્ષિણા સાથે ભોજન કરવામાં આવેલ તેમજ 1 માસ દરમિયાન અંદાજે આપણા વિસ્તારના 15,000 જેટલા ભક્તજનોને નિઃશુલ્ક નિવાસની સુવિધા પૂરી પાડવામાં આવેલ તેમજ અન્ય બીજા 4 રાજ્ય જેવા કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યમાંથી આવેલા પણ ભક્તજનો મોટી સંખ્યામાં પધારેલ તેઓને પણ નિવાસની અને ભોજનની વ્યવસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવેલ તેમજ વિશ્વના 5 દેશમાંથી ભક્તજનો પધારેલ। કુંભ મેળામાં સેક્ટર 17માં પૂજ્ય બાપુની ખાલસા હતો। ત્યાં કોઈ પણ પ્રકારની જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર તમામ સનાતન હિન્દુઓને તમામ પ્રકારની સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવેલ હતી। વિશેષમાં આ ખાલસામાંથી ભારતની 3જા નંબરની સૌથી મોટી અષાઢી બીજની રથયાત્રા જ્યાંથી નીકળે છે એ જગન્નાથ મંદિર રાજકોટના મહંત શ્રી મનમોહન દાસજી મહામંડલેશ્વર 1008ની પદવી પૂજ્ય બાપુની આગેવાની હેઠળ દિગંબર અને વૈષ્ણવ અખાડામાંથી આપવામાં આવેલ તેમજ બગડ ગામના શાંતિ આશ્રમના મહંત શ્રી વિક્રમ બાપુને તેમની સનાતન ધર્મની ભજન અને સેવાને ધ્યાનમાં લઈ ને તારીખ 23/1/2025ના રોજ વૈષ્ણવ દિગંબર અનિખાડાના 110 મહામંડલેશ્વર શ્રીઓ તેમજ જગતગુરુ રામાનુજાચાર્ય માવલી સરકાર તેમજ પૂજ્ય માધવાચાર્ય મહારાજ અને પૂજ્ય નાભા દ્વારા ચાર્યજી મહારાજ તેમજ પૂજ્ય રામનારાયણ દાસજી મહારાજ અને 1000 જેટલા સંતો અને સેંકડો ભાઈઓ ભક્તજનોની વચ્ચે ભક્તભૂષણની પદવી આપવામાં આવેલ તેમજ કુંભ મેળાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત 71 કરોડ રામ નામ લખી ત્યાં લઈ ગયેલ આ રામની 58,000 જેટલી પુસ્તિકાની શોભાયાત્રા કાઢી તારીખ 27/1/2025ના રોજ કુંભ મેળામાં સૌથી વધુ રામ નામનો વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવેલ જેની નોંધ સમગ્ર કુંભ મેળામાં લેવામાં આવેલ। આ રામ નામના દર્શન કરવા માટે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પરિવાર તરફથી એમના લઘુ બંધુ શ્રી પંકજભાઈ મોદી સાહેબ પોતાના પરિવાર સાથે દર્શન કરવા આ નાગનેશ ધામ ખાલસામાં પધારેલ તેમજ જગતગુરુ ગર્ગાચાર્ય મહામંડલેશ્વર 1008 મહેન્દ્રગીરીજી મહારાજ જૂના અખાડા અને મહામંડલેશ્વર 1008 શ્રી જય અંબે ગીરીજી માતાજી પણ આ 71 કરોડ રામ નામના દર્શન માટે પધારેલ તેમજ જુદા જુદા અખાડાના સંતો, મહંતો શ્રીઓ તથા મહામંડલેશ્વર શ્રીઓએ આ રામ નામના દર્શન કરી અને ધન્યતા અનુભવેલ તેમજ આવતા કુંભ મેળામાં 125 કરોડ રામ નામ લખીને લઈ જવાના છે તેવો સંકલ્પ કરવામાં આવેલ। તે પૈકી 51 કરોડ રામ નામના શ્રી હાલુભા રણજીતસિંહ ચુડાસમા ધંધુકાના મુખ્ય મનોરથ થકી લખી અને લઈ જવાનો સંકલ્પ કરવામાં આવેલ તેમજ આ કુંભ મેળા દરમિયાન મહામંડલેશ્વર 1008 શ્રી નિર્મલદાસજી મહારાજ ગંગા મૈયા કાપડિયાળી પણ આ નાગાણી સ્થાન ખલાસામાં રોકાઈ અને ભજન ભાવ વ્યક્ત કરેલ તેમજ ભાલ પંથકનું ધરેણું એવા વીર ભૂષક ધર્મરક્ષક શ્રી વિજયસિંહ બાપુ મહંત શ્રી દાદા બાપુ ધામ પચ્છમ ભાલ તેઓ શ્રીના 35 સમર્પિત સ્વયંસેવકોને લઈ 6 દિવસ સુધી કુંભ મેળામાં નાગનેશ ધામ ખાલસામાં રોકાઈ સેવા અને સમર્પણ વ્યક્ત કરેલ તેમજ પરમ પૂજ્ય આઈ શ્રી દક્ષાબા મોગલધામ તરખરા પણ નાગનેશ ધામ ખાલસામાં રોકાઈ અને પોતાના ભજન ભાવ વ્યક્ત કરેલ। પ્રખ્યાત રામાધાણી હશુરામ બાપુ બરવાળા પણ 7 દિવસ સુધી રોકાઈ અને ભજન ભાવ વ્યક્ત કરેલ તેમજ શ્રી રામ મોહનદાસજી મહારાજ બાલા હનુમાનજી મંદિર 1 માસ સુધી રોકાઈ અને સેવા સમર્પણ આપેલ તેમજ ભારતના ક્ષત્રિય સમાજના આગેવાન અને આધાર કાર્ડના સંશોધક એવા ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ પણ આ ખાલસની મુલાકાત લઈ અને ધન્યતા અનુભવેલ તેમજ બાલવ્યાસ પરમ પૂજ્ય શ્રી લુકેન્દ્રદાસજીના વ્યાસાસને 9 દિવસ સુધી રામચરિત માનસ પારાયણ રાખવામાં આવેલ અને આ કથાના પૂર્ણાહુતિના દિવસે હજારો ભક્તજનો તેમજ સંતો મહંતોની હાજરીમાં આ ખાલસાના મુખ્ય દાતા એવા શ્રી સુરજીતસિંહ વખતસિંહ ગોહિલ ગામ ખસ્તા આ સેવા કેન્દ્રના મેળામાં તેઓનું બહુ મોટું યોગદાન રહેલું છે તેઓનો આભાર વ્યક્ત કરવા માટે તેઓને હજારો લોકોએ અભિનંદન પાઠવેલ અને છેલ્લે આ 1 મહિના દરમિયાન નાગનેશ ધામના સમર્પિત સ્વયંસેવક રસોઈયાઓ જે દિવસ રાત કડકડતી ઠંડીમાં પણ લોકોની સેવા કરી એ સરાહનીય છે।